ભીલડીમાં કોંગ્રેસ પક્ષની ભવ્ય જાહેર સભા, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભીલડી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંદ્રા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રભાઈ જોશી તથા જૂની ભીલડી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કાંતિલાલ નાગજીભાઈ મોદી દ્વારા આયોજિત આ સભામાં ગ્રામજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો. ચેહર માતાજીના મંદિર ચોક જૂની ભીલડી ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો દ્વારા ઉમેદવારોનું સાલ ઉઢાડી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું, જે કોંગ્રેસ પક્ષ પ્રત્યે વધતા વિશ્વાસ અને સમર્થનનો સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે. સભા વિસ્તારમાં તમામ સમાજના વડીલો, યુવાનો, મહિલા અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા. ઉમેદવારો દ્વારા વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધા અને જનહિતના પ્રશ્ન અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષે જન સમર્થન વધારવા માટે સક્રિય જનસંપર્ક સાધ્યો અને આવનારી ચૂંટણીમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે વિકાસલક્ષી મુદ્દા પર ચર્ચા કરી હતી. સભામાં જોવા મળેલી ભારે ભીડ કોંગ્રેસ પક્ષ માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. એવા જીગર ચાવડા, ભીલડી.